श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। पूज्य मुनिवत्सल स्वामी આપણને બાળ ઘનશ્યામના ચરિત્રો આપણને સંભળાવ્યા। 5 મહિનાના ઘનશ્યામ હતા ત્યારથી લઈને 5 વર્ષ સુધી એમણે જે કાંઈ ચરિત્રો કર્યા, પોતાની અંદર મનુષ્ય ભાવ બતાવ્યો, દિવ્ય ભાવ બતાવ્યો, અને સાથે સાથે ચરિત્રો દ્વારા આપણા જીવનની અંદર આપણને ક્યાં લાભ થાય એનું પણ આપણને સુંદર માર્ગદર્શન આપ્યું। એરિક ફ્રોમ નામના એક ચિંતક છે, અને એ ચિંતકે વાત કરી છે કે the greatest goodness of God is that he takes a human form। ભગવાન સારા છે, પણ ભગવાનની અંદર સૌથી વધારે સારું શું છે? એ માણસ થઈને પૃથ્વી પર આવે છે। The greatest goodness of God is that he takes a human form। આ ભગવાનની સારપ છે। ભગવાન શા માટે માણસ જેવા થાય છે? તો એના માટે શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર વાત કરી કે જેમ કીડીના પગની અંદર કાંટો વાગ્યો હોય અને એ કાંટો એને જો બહાર કાઢવો હોય તો એના કરતા પણ સૂક્ષ્મ લોઢું જોઈએ, તો એને કરીને એ બહાર નીકળે, બાકી કાંટો બહાર નીકળે નહીં। આવું દ્રષ્ટાંત પણ વિરલ દ્રષ્ટાંત કહેવાય। આ કલ્પના પણ અલૌકિક કલ્પના છે। બીજા શાસ્ત્રોની અંદર આપણને આવી કલ્પના છે એ કદાચ ભાગ્યે જ જોવા મળશે। પહેલા તો મહારાજે વાત કરી કીડીના પગમાં કાંટો વાગે। કીડી એક તો નાની, હવે કીડીના પગમાં કોઈ દિવસ કાંટો વાગે? એ કાંટા પર જ ફરતી હોય। એ કાંટા પર ફરે, કીડીને કાંઈ કાંટો બાટો વાગે નહીં। તો એ કેવો કાંટો હશે કે કીડીનો આવો ડેલિકેટ પગ, એ ડેલિકેટ પગની અંદર પણ કાંટો ઘૂસી જાય, થોન અંદર પ્રવેશ કરી જાય। અને હવે એ કાંટાને પણ તમારે બહાર કાઢવો હોય તો પાછો બીજો કેવો કાંટો જોઈએ? એટલે શ્રીજી મહારાજ એ વાત સમજાવે છે કે જીવ છે તો એના હૃદયની અંદર દેહાભિમાન રૂપી કાંટો વાગેલો છે। જેમ કોઈ માણસ પેલી કલ્પના કરી શકતા નથી એમ દેહાભિમાન કાંટો છે એની પણ કલ્પના માણસના મનમાં થતી નથી। એને ખબર જ નથી મને કાંટો વાગ્યો છે। તો એ કાંટાને દૂર કરવા માટે ભગવાન પોતાનું અપરિમિત ઐશ્વર્ય, અપરિમિત સામર્થ્ય, એની જે ગ્રેટનેસ છે, એની જે સ્ટ્રેન્થ છે, એની જે તાકાત છે, શક્તિ છે, એ બધાને પોતામાં સમાવી અને પોતે માણસ જેવા થાય છે। કેટલા મોટા ભગવાન છે! જો ભગવાનનો આપણે વિચાર કરીએ તો શ્રીજી મહારાજે કાર્યણી પ્રકરણનું 8મું વચનામૃત, એ વચનામૃતમાં ભગવાન સમજાવે છે કે ભગવાન સગુણ પણ છે અને ભગવાન નિર્ગુણ પણ છે। સગુણનો અર્થ એવો થાય છે
કે જેટલું કઈ મોટું પદાર્થ છે એ બધા કરતા પણ ભગવાન મોટા છે, એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. હકીકતની અંદર મધ્યના 42ના વચનામૃતમાં અક્ષર બ્રહ્મ એના સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપની વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે કે જે કઈ મોટી વસ્તુ જેના કરતા પણ ભગવાન મોટા છે, જે કઈ સૂક્ષ્મ જેના કરતા પણ ભગવાન સૂક્ષ્મ છે. ભગવાનની ગ્રેટનેસ ઇન્ફિનિટ છે અને ભગવાનની સૂક્ષ્મતા ઇન્ફિનિટેસિમલ છે. નાનામાં નાનો પાર્ટિકલ છે, એટમ લઈએ, અણુ લઈએ, અણુની અંદર પણ સબએટોમિક પાર્ટિકલ્સ રહેલા છે. એને પણ આપણે ડિવાઈડ કરીએ તો ક્વાર્ક્સ છે અને હજી મોટા મોટા પાર્ટિકલ એક્સેલરેટર્સ ની અંદર એ લોકો એને પણ તોડવા માટે પ્રયત્ન કરે છે. ભગવાન એની અંદર પણ રહ્યા છે. એની અંદર તો આકાશ રહેલો છે, આકાશ એના કરતા સૂક્ષ્મ છે. તો શ્રીજી મહારાજના મત પ્રમાણે બીજા તત્વો આપણને દેખાતા નથી. એની અંદર અહંકાર રહ્યો છે, અહંકાર એના કરતા પણ સૂક્ષ્મ છે. મહત્તત્વ એના કરતા પણ સૂક્ષ્મ છે. પ્રધાન પુરુષ એના કરતા પણ સૂક્ષ્મ છે. પ્રકૃતિ પુરુષ એના કરતા પણ સૂક્ષ્મ છે. એના કરતા સૂક્ષ્મ અક્ષર છે અને અક્ષર કરતા પણ સટલ, અક્ષર કરતા પણ સૂક્ષ્મ એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. તો જે કઈ મોટા છે એના કરતા ભગવાન મોટા છે, જે કઈ નાના છે એના કરતા પણ ભગવાન નાના છે. તો આપણને દેખાય? આપણને એટમ દેખાય છે? દેખાતા નથી આપણને. આપણા નજરમાં આવતા નથી. હવા નજરમાં નથી આવતી, મોલિક્યુલ્સ નજરમાં નથી આવતા. તો એટમ નજરમાં ક્યાંથી આવવાનું છે? અણુ નજરમાં ક્યાંથી આવવાનું છે? તો સબએટોમિક પાર્ટિકલ્સ નજરમાં ક્યાંથી આવવાના છે? તો એના કરતા આટલી બધી સૂક્ષ્મ વસ્તુ રહેલી છે તો એ કોઈ દિવસ મનુષ્ય ભગવાનને પહોંચી શકે એમ જ નથી. મનુષ્યની તાકાત નથી, મનુષ્યની શક્તિ નથી કે ભગવાનને પહોંચી શકે. આપણે મોટી વસ્તુનો વિચાર કરો. આપણે પૃથ્વી પર ઉભા છે, આપણે પૃથ્વી દેખાય છે? આપણે અહીં બેઠા છે એટલે ચંદ્ર આપણને દેખાય છે. ચંદ્ર દૂર છે, 2,40,000 માઇલ દૂર છે એટલે આપણને દેખાય છે. પણ આ પૃથ્વી છે એ જેમ આપણને દેખાતી નથી એમ ચંદ્ર ઉપર લેન્ડ કરીએ ને તો ચંદ્ર પણ ના દેખાય. તો મોટી વસ્તુ પણ આપણી નજરમાં નથી આવતી. એ શક્ય જ નથી, પોસિબલ નથી. ક્યાં આપણે બાદ ભીડી શકીએ એમ છે? ઇન્ફિનિટ સ્પેસ છે ઓલમોસ્ટ. આપણા માટે તો ઇન્ફિનિટ જ છે. તો કઈ રીતે કોણ માણસ પ્રાપ્ત કરી શકે, કોણ પામી શકે? એના કરતા મોટા જો અક્ષર બ્રહ્મ હોય અને અક્ષર બ્રહ્મ કરતા પણ ભગવાન અનંત ઘણા મોટા હોય, ભગવાનને પ્રાપ્ત કરવા કેવી રીતે? કોઈ સંજોગોમાં શક્ય નથી, ક્યારેય પણ શક્ય નથી. ત્રીજું તમે જો, હું તમને જોઈ શકું છું તો મારી આંખ મને દેખાય? મારી આંખ મને દેખાતી નથી. જે નજીક છે ને એ આપણને દેખાતા નથી. આપણી સૌથી નજીક ભગવાન છે અને આપણા હૃદયની અંદર જ ભગવાન રહેલા છે. ભગવાન આપણાથી જેટલા નજીક છે ને એટલું કોઈ નજીક નથી. આત્માથી સૌથી નજીકમાં નજીક ભગવાન છે. એ આપણને દેખાતા નથી. એક ભક્તએ કીર્તનમાં લખ્યું છે, રહેતા થા પાસ મેં સદા લેકિન छिपा हुआ. હું તમારી પાસે જ રહેતો હતો પણ હું છુપાઈને રહેલો હતો. रहता था पास में सदा लेकिन छिपा हुआ, करके दया दयाल ने पर्दा उठा लिया, इस देवता ने आज मेरा दिल चुरा लिया. જ્યારે ભગવાન પડદો ઉઠાવી લે છે, દેહાભિમાનનો પડદો ચિરાઈ જાય, દેહાભિમાનનો નાશ થાય, ત્યારે ખબર પડે કે ભગવાન નજીકમાં છે. હું ટળે, અભિમાન ટળી જાય. હું ટળે હરિ ઢૂંકડા, ભગવાન નજીકમાં આવી જાય છે. ત્યારે ભગવાનના દર્શન આપણને ઉપલબ્ધ છે, ભગવાનના દર્શન આપણને પ્રાપ્ત થાય. ત્યાં સુધી આપણને ભગવાન દેખાતા નથી. જો દૂર હોય ને તો પણ દેખાય નહીં. ચંદ્ર આપણને દેખાય છે, તારા છે આપણને દેખાય છે, પણ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ કે આ તારો કયો છે?
અને એના કરતા દૂરના તારાઓ છે એ આપણા નજરમાં આવતા નથી. આપણે પ્લેનનો વિચાર કરો, નાના બાળકો હોય દેશની અંદર પ્લેન જોતા હોય, ગામડામાંથી પ્લેન પસાર થયું હોય, આખા ઇન્ડિયાની અંદર ખાલી જસ્ટ 2% ઓફ ધ પોપ્યુલેશન હેવ સેટ ઇન અ પ્લેન. ખાલી 2%, વધારે નહીં. તો બધા તો ખાલી ઓ જો જો જાય. કૃષ્ણપ્રિય સ્વામી વાત કરે છે ને કે જો જાય ઉપર જોવાનું. મોટા ભાગના ગામડાના બાળકને તમે પૂછો કે વોટ્સ યોર એમ્બિશન ઇન લાઈફ, તમારી મહત્વકાંક્ષા શું છે? પાયલોટ થવું છે. પેલા ખબર નથી ભાઈ પાયલટની દશા. એક તો પ્લેનમાં આપણે ફિટ થઈ જઈએ, આ ખુરશી કરતા પણ નાની ખુરશી હોય, અને પાયલટની કેબિનની અંદર એની ખુરશી તો એના કરતા પણ નાની હોય. બહાર નીકળવાનું નહીં. આતંકવાદના સૌજન્યથી, એમની મહેરબાનીથી, એમની કૃપાથી પેલા પાયલટ બહાર આવતા, કેપ્ટન બહાર આવતા, આપણને મળતા, હાય હલો કરતા. હવે તો બંધ કરી નાખે. આઈ પીસ મૂક્યો છે જોવા માટે કોણ ખકડાવે છે, શું કરે છે, કેમ છે. 8-8.5 કલાક સુધી ફિટ થઈ જાય. દેખાયથી સારું, પણ ઉપર પ્રશ્ન થઈ જાય. તો હવે જો એ પ્લેન બાળક જોતા હોય, જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે, પણ જેમ દૂર જતું જાય પ્લેન નાનું થતું જાય. પ્લેન નાનું થતું નથી, એને દેખાય છે નાનું, કારણ કે આંખની મર્યાદા છે. અમુક સમય થાય પ્લેન દેખાતું બંધ થાય, કારણ કે પ્લેન દૂર છે. તો જે દૂર વસ્તુ છે પણ આપણને દેખાતી નથી. અક્ષરધામ કેટલું દૂર છે? નજીક પણ છે. અરે ગુણાતીતાનંદ સ્વામી દૂરની વાત કરી છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે એવું બોલ્યા, 1,00,000 મણ લોઢાનો ગોળો એ અક્ષરધામમાંથી પડતો મૂકીએ તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો આ પૃથ્વી ઉપર પહોંચે ત્યારે રજ ભેગો રજ થઈ જાય, એટલું દૂર અક્ષરધામ છે. એક સ્થૂળ વાત કરી, એમણે સમજાવ્યું. તે અક્ષરધામ પહોંચવું કેવી રીતે? એ પણ શક્ય નથી, પોસિબલ નથી. તો ભગવાન દૂરમાં દૂર છે, નજીકમાં નજીક છે, મોટા કરતા પણ મોટા છે, નાના કરતા પણ નાના છે. ભગવાન મળે કેવી રીતે? શક્ય જ નથી. ભગવાનની અનુકંપા છે, ભગવાનની કરુણા છે, ભગવાનની દયા છે. ભગવાનના મનમાં વિચાર આવે છે, આ બિચારા જીવ છે એ જન્મ ને મરણ, આદિ વ્યાધિ ઉપાધિ 3 તાપની અંદર પીડાય છે. તેમાંથી મારે બહાર કાઢવા છે. નડે છે દેહાભિમાન, દેહ ભાવ નડે છે. દેહાભિમાનમાં બધા દોષ રહેલા છે. અને જ્યાં સુધી દોષ હોય ત્યાં સુધી આપણે ભગવાનને પહોંચી શકતા નથી. ભગવાન આપણને મળતા નથી. એટલે ભગવાન પોતે દયા કરે છે, માણસ જેવા થાય છે. આપણને એમાં પ્રેમ થાય, આપણને એમાં હેત થાય, એવું સૌમ્ય સ્વરૂપ એ ભગવાન પોતે ધારણ કરે છે. એ પણ ગુણાતીતાનંદ સ્વામીએ એમની જે વાતો છે એ વાતોની અંદર લખ્યું છે. એક વખત એક માતા પિતા હતા, પોતાના બાળકની સાથે જતા હતા. રસ્તામાં એક ઝાડુ આવ્યું. ઝાડુ એટલે આમ ડેન્સ શ્રબ્સ હોય, પ્લાન્ટ્સ હોય, એ બધું ભેગું થયું હોય, જંગલ જેવું હોય. ત્યાં આગળ બાળક છે ને એ એમાં ઝાડાની અંદર ઘૂસી ગયો. એ ઝાડામાં ઘૂસ્યો. માતા પિતા બાળકને બોલાવવા લાગ્યા કે ભાઈ તું બહાર આવ, બહાર આવ. ચાઇલ્ડ સાયકોલોજીમાં શું છે, તમે કોઈ નથી, ઊંધું જ કરવાનું. બાળકને એમ કે અહીંયા સુવાનું છે તો ત્યાં ના સુવે, બીજે સુવે. આપણા દેશમાં વોકવે છે ને, આપણે ફૂટપાથ કહીએ, નીચે રસ્તો હોય. માતા પિતા કે જો રસ્તામાં નહીં ચાલવાનું, ફૂટપાથ પર ચાલવાનું છે, વોકવે ઉપર ચાલવાનું છે, તે એ રસ્તા ઉપર જ ચાલે. એને ઊંધું કરવું જ જોઈએ. તમે આમ તરત ના, ઇન્સ્ટન્ટ ના, અને પછી વિફરે, ગડબડ થઈ જાય. એક પ્રસંગ એવો થયેલો, ઇંગ્લેન્ડના જ એક વાલી, એક પેરેન્ટ આપણા દેશમાં આવેલા, અમદાવાદમાં. અને એમાં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની ઓફિસ હતી. અડધું બેઝમેન્ટ હતું, તે એમની ઓફિસ હતી. અને પાછા ઇંગ્લેન્ડ પોતે આવી રહ્યા હતા. એની સાથે એનો બાળક હતો, લગભગ 3 વર્ષનો. બાળકને ઉચકેલો હતો. પાછા અહીંયા આગળ આવતા હતા. ઈશ્વર સ્વામીએ પોતાના ડ્રોવરમાંથી કંકુ કાઢ્યું. કંકુ કાઢીને એના પિતાને કંકુનો ચાંદલો કર્યો. અને બાળક છે એ બાળકને ત્યાં આગળ ચાંદલો કરવા માટે આમ આંગળી જેવી કરીને તો પેલા મોઢું ફેરવી લીધું. એટલે પછી ઈશ્વર સ્વામી સરળ, ઈશ્વર સ્વામીની પાસે આ બાજુ આવ્યા.
એ આમ આવે તો બાળકે આમ મોઢું ફેરવી લીધું. ઈશ્વર સ્વામી 2-3 વખત આમ આવે ને પછી એના બાપને તો બરોબર નથી, એટલે એના બાપ તો મજબૂત હોય, એની તાકાત વધારે હોય, એને ડાચું પકડ્યું એનું મોઢું, એને આમ બરોબર પકડ્યું. હવે શું કરે, આમ કરે, કઈ કરી શકે, એની તાકાત નથી. અને એ ચાંદલો કર્યો અને જેવો હાથ છોડ્યો એ છોકરાએ બાપને લાફો માર્યો. આ ઓફિસમાં કાર્યક્રમ થયો, એની ઈચ્છા મુજબ થયું નહીં. એની ઈચ્છા મુજબ ન થાય તો પ્રશ્ન થાય. બાળકને એ વિનંતી કરે તું બહાર આવ, બહાર આવ, બાળક બહાર આવતો જ નથી. ત્યાંથી એક પેડેસ્ટ્રીયન પસાર થયા વટે માર્ગું, અને એને જોયું. એને કીધું, માતા પિતાને આશ્વાસન આપ્યું, તમે ચિંતા કરતા નહીં, હમણાં એની વ્યવસ્થા કરું છું. નજીકના ગામમાં ગયા, 4-5 બાળકોને બોલાવી લાવ્યા અને બાળકોને કીધું કે આ બરોબર ઝાડાની બહાર તમે રમત રમો, પ્લે રમો તમે. બાળકો રમવા લાગ્યા. એ રમતા બાળકોને જોઈને પેલો ધીરે ધીરે કરતા એ બાળક બહાર નીકળી ગયો, માતા પિતાના હાથમાં આવી ગયો. એમ જો બાળકને બાળક સજાતી છે, બાળકને બાળકમાં પ્રેમ થાય છે. બર્ડ્સ ઓફ અ ફેધર ફ્લોક ટુગેધર. પોપટ બધા ભેગા હોય, મોર ભેગા હોય, કાગડા ભેગા હોય. એમ ભગવાન છે આપણા જેવા થાય, ભગવાન માણસ જેવા થાય તો આપણે ભગવાનમાં પ્રેમ થાય, આપણે ભગવાનમાં હેત થાય. એટલા માટે ભગવાન અતિશય દયા કરી, કૃપા કરી અને મનુષ્ય રૂપ ધારણ કરે છે. અને મનુષ્ય રૂપ ધારણ કરી હકીકતની અંદર ભગવાન ચૈતન્ય તત્વ છે. ભગવાનની અંદર આમાંથી કશું નથી, કઈ કરતા કઈ જ નથી. ભગવાનનો જન્મ પણ થયો નથી, ભગવાન ધામમાં પણ ગયા નથી, ભગવાન બાળક પણ થયા નથી, યુવાન પણ થયા નથી, ભગવાન મોટા પણ થયા નથી. ભગવાનમાં જે કઈ દેખાય હકીકતમાં ભગવાનમાં છે જ નહીં. આપણે નટની માયાનું બધું વર્ણન કર્યું, નેવર કેમ, નેવર ગોન. ભગવાન આવ્યા પણ નથી, ભગવાન જવાના પણ નથી. એ ભગવાન છે ને છે જ, અને બધું જ દિવ્ય છે. એક વખત ફૂલદોલનો ઉત્સવ હતો અને ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ચાલી રહ્યો હતો. અને તે વખતે ભગજી મહારાજનો જન્મદિવસ અને પૂનમનો દિવસ, ફૂલદોલનો આગલો દિવસ. પ્રભુ સ્વામી મહારાજ પ્રવચન કરી રહ્યા હતા અને પ્રવચનની અંદર પ્રભુ સ્વામી મહારાજ એવું બોલે કે આજે ભગતજી મહારાજની પુણ્યતિથિ છે. સંતો આમ જોવા લાગ્યા, પુણ્યતિથિ જે દિવસે ભગતજી મહારાજ ધામમાં ગયા એ દિવસ કહેવાય, આ તો જન્મ દિવસ હતો, પ્રાકટ્ય દિન હતો. એટલે સંતો સામુ આમ જોવા લાગ્યા. બાપાને તો કઈ ગડબડ થઈ, કઈ લોચો પડ્યો, એ મનુષ્ય ચરિત્ર જ હતું. સંતો સાહેબે જોયું કે બરાબર ને આ પુણ્યતિથિ કીધી એ. સંતો કે નાના બાપા પ્રાકટ્ય દિન કહેવાય. બાપા કે બંને સરખું છે, બંને સરખું છે. એ સેજે બોલી ગયા. એ જે જોતા હોય ને એને ખબર પડે છે, જે જોયે છે ને ખબર પડે છે. ભગવાન અક્ષરધામમાં રહ્યા હતા કયા દર્શાય છે, અને એને મતે તો અહીંયા પણ અક્ષરધામ છે, બીજું કશું છે જ નહીં. પણ એ ચરિત્ર કરે છે. એ ચરિત્ર કરીને આપણને હેત થાય, પ્રેમ થાય, અને આપણા જીવમાંથી આ દેહાભિમાન રૂપી કાંટો છે, કાંટો નીકળી જાય. જેની સાથે અતિશય પ્રેમ હોય ને ત્યાં પછી કોઈ અંતરાય જ રહેતો નથી. ત્યાં કોઈ કરતા કોઈ અંતરાય રહે નહીં. અને જયારે અંતરાય ના રહે ત્યારે બધા જ પ્રકારના દોષ છે માણસના જીવનમાંથી નીકળી જાય, એને કોઈ પણ પ્રકારનો વાંધો ના આવે. ભગવાન ચરિત્ર કરે છે. હમણાં આપણને વાત કરી પૂજ્ય ગુણીવત્સલ સ્વામીએ, ભગવાન ચરિત્ર કરે છે, ઐશ્વર્ય બતાવે છે, ભક્તોની પીડા હરવા માટે, ભક્તોનું દુઃખ હરવા માટે, ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે. તો આપણે ત્યાં આગળ શાસ્ત્રમાં વાત કરી છે ભગવાન ચરિત્ર શા માટે કરે છે. એના મુખ્ય 3 કારણ છે. એક કારણ એ છે કે ભગવાન છે ચરિત્ર કરે છે એ અસુરોને મોહ પમાડવા માટે પોતે ચરિત્ર કરે. અથવા આસુરી બુદ્ધિ ના હોય પણ ભગવાનને તે વખતે એ લોકોની જરૂર ના હોય, નિકટતમ ભક્તોને સુખ આપવું એટલા માટે ભગવાન ચરિત્ર કરે. ચરિત્રનું બીજું કારણ શું છે? કસોટી કરવા માટે કરે છે. અને ચરિત્રનું ત્રીજું કારણ શું છે? ભગવાન શા માટે ચરિત્ર કરે? પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે. એટલે એમાં ઘણાને મોહ ઉત્પન્ન થઈ જાય, ખબર ન પડે. એક વખત શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા એક ગામમાં આવ્યા અને એ ગામની અંદર મહારાજની ઈચ્છા હતી. ઘણા બધા વખત પછી મહારાજ એ ગામમાં પધારેલા અને મહારાજના મનમાં એવું હતું ગામમાં બધા મારા હરિભક્તો છે
હરિભક્તોને હું મળું, હરિભક્તો સાથે કથા વાર્તા કરું. હવે ગામની અંદર વાત પ્રસરી ગઈ. હરિભક્તોના મનમાં તો કેવું હોય, બહુ સ્ટ્રોંગ હોય, અમારા ભગવાન છે, બહુ સમર્થ છે, સમાધિ બતાવી શકે, અલગ અલગ ધામ બતાવી શકે. પણ એની મરજી હોય તો સમાધિ બતાવે, ના બતાવે, એ તો એમની મરજીની વાત છે. એ ક્યારેક જુદા પ્રકારના ચરિત્ર પણ કરે, ન પણ કરે. જેમ આપણો બોરસદની અંદર કેસ ચાલતો હતો અને હગા ખાચરને એટલો બધો કે શાસ્ત્રીજી મહારાજ કોણ કહેવાય, 6 મહિનામાં બુચાસણમાં મંદિર કરી નાખ્યું, એમણે પણ સમાધિ પ્રકરણ શરૂ કર્યું, આમ મળદાને બેઠા કરી નાખે એવા છે. અને હકીકતમાં સ્વામી ચરિત્ર કરેલા તે સારંગપુર ગામમાં બધાને કહી વળ્યા કે 100% બોરસદ અંદર આપણી જીત થવાની જ છે. પણ ત્યાં આગળ જજને પૈસા ખવડાવેલા, આપણે હારી ગયા. શાસ્ત્રી મહારાજ બહુ સ્થિર હતા, શાસ્ત્રી મહારાજ બહુ શાંત હતા, એમને કશું કઈ કરતા કઈ પ્રશ્ન થયો જ નહોતો, કશું જ નહીં. તે હકાગાચાર એકદમ વિલે મોઢે ઢીલા થઈ ગયા કે સ્વામી એટલો બધો મહિમા તમારો કીધો અને આપણે હારી ગયા, મારે મોઢું શું બતાવું? શાસ્ત્રી મહારાજ કે હજી ક્યાં આપણે, આ તો પેલું કહેવાય છે ને, બેટલ અને વોર એ જુદી વસ્તુ છે. We have lost a battle, but we are going to win the war. બેટલ તો નાના નાના આવે, એમાં આપણી જીત થવાની, શું કરે ચિંતા કરો? મારે મોઢું શું બતાવું? નડિયાદમાં પછી કેસ ગયો તો નડિયાદમાં કાપડિયા કરીને એક પારસી એ જજ હતા, એણે વાત કરી કે મારા જુનિયર જજે ખોટું ડિસિઝન આપ્યું છે, ખોટો નિર્ણય આપેલો છે અને આ બધી વાતો જ ખોટી, તદ્દન ખોટી વાત છે. શાસ્ત્રીજી મહારાજ વિમુખ તમે કઈ રીતે કહી શકો? ઓન વોટ બેસિસ? મેં કોઠારીની સહી નથી, 50% કરતા ગેરહાજર છે, એની કોઈની સહી નથી. અને હાઉ કેન યુ સે? કઈ રીતે તમે કહી શકો? આ બધી વાતો એને કરી. પણ શાસ્ત્રી મહારાજ શું વાત કરી, એક કેસ ચાલે ને ત્યાં સુધી પછી લોકો એમાં ને એમાં લાગ્યા રહે ને તો આપણા મંદિરના કામમાં ડિસ્ટર્બ ના કરે. સારંગપુર મંદિરનું કામ ચાલુ હતું, હવે લાગ્યા ના લાગ્યા જ રે, ચોંટ્યા જ રે ત્યાં ત્યાં, તો પછી આપણું કામ શાંતિથી થાય ને, કોઈ પ્રશ્ન ન થાય ને, ભગવાન ચરિત્ર કરે, ભગવાન ચરિત્રમાં હેતુ હોય. એમ એ ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા તો શ્રીજી મહારાજને પોતાના ભક્તોને મળવું હતું, પણ ગામના બધા માણસો ભેગા થઈ ગયા હતા. ગોકીરો થયેલો, ગોકીરો છે ને કાઠિયાવાડી શબ્દ છે, અવાજ હો હો બધે થઈ ગયું હતું. ભગવાન ભગવાન, તો ભગવાનને જોવા માટે બધા ભેગા થયા. ભગવાન કેવા, તો આટલી બધી ગળદી જોઈ શ્રીજી મહારાજના મનમાં થયું કે મારે થોડા ગરીબ ભક્તોને મળવું છે નજીકના, એ લોકોને સુખ આપવા માટે આવ્યો. આ બધા ભેગા થઈ ગયા છે તો હવે મારે તો કેવી રીતે કરવું? ઘોડી ઉપર બેઠા હતા, ભક્તોએ વિનંતી કરી મહારાજ તમે ઘોડી ઉપરથી નીચે ઉતરો. શ્રીજી મહારાજ કે ના, કે મહારાજ ઉતરો. મહારાજ કે ના, પણ મને છે ને વાળમાં બહુ ખંજવાળ આવે છે અને મારે હજામત કરાવી છે, મારે હજામત કરાવી છે, બધું કરાવવું છે. મહારાજ તમે ઉતરો પછી શાંતિથી થાય. મહારાજ કે ના, ઉતરવું નથી, હું ઘોડી ઉપર બેસીશ. તમારો વાળા નિષ્ણાત છે, આ ઘોડી હલતી હોય ને મારું મોઢું હલતું હોય ને કરી શકે? હા મહારાજ લાવીએ, નિષ્ણાત છે. તે લઈ આવ્યા. તે ઘોડી ઉપર શ્રીજી મહારાજના પેલા વાળ કાપવા લાગ્યા. તે ગામના માણસો ધીરજ રે, જેને દિવ્યતાનો અનુભવ થયો ના હોય, શાંતિનો અનુભવ થયો ના હોય, પ્રેમનો અનુભવ થયો ના હોય, અને શ્રીજી મહારાજની તે વખતે ઈચ્છા જ ના હોય કે એમને એ પ્રકારે હમણાં લાવવા. આ ભગવાન સમ દયાળુ છે, બહુ ગળદી ભેગી નથી કરતા. એ જેને લે છે ને પાકા કરે છે, એને પૂરતો ટાઈમ આપે છે, અને પૂરતો ટાઈમ ન મળે ને તો લેતાય નથી. ગુણાત્યાન સાહેબ વાતમાં લખ્યું, અમે જેમ જેમ વાત કરીને કોઈ ઘરે જ ના જાય, પછી મંદિરમાં કેટલી ગળદી ભેગી થાય, કેટલાને સુખ આપવું, કેટલા સાથે હેત કરવું, કેવી રીતે મેળ પડે, એ પહોંચી ના વળે. તો મોટા ભાગના 50% જતા રહ્યા કે કયા ભગવાન ભગવાન લાગતા નથી, મારા ગપ્પા મારે છે. તો શ્રીજી મહારાજને તો હજી મારા રહ્યા તો છે, અમુક જણા ક્યુરિયસ છે, જિજ્ઞાસુ, અમુક ઇન્ક્વિઝિટિવ પણ છે. તો શું કરશું હવે? શ્રીજી મહારાજ નેક્સ્ટ સ્ટેપ લીધું. મહારાજ કે મને ભૂખ લાગી છે. દહીં ને રોટલો લઈ આવ્યા. તે નાયા વગર ખાવા લાગ્યા. તે નજીકના ભક્તો સિવાય જેને દિવ્ય ભાવ હતો એના સિવાય બધા રફુ ચક્કર આઉટ, બધાની વિકેટ પડી ગઈ. એટલે ભગવાન ચરિત્ર કરે છે એ ક્યારેક બહુ ઉત્પન્ન કરવા માટે કરે છે. કસોટી લે, કસોટી પણ લે. મોજી બ્રહ્મચારીને વાત કરી, મહારાજે કીધું ને કે મારી મોજડી છે, મોજડી તેલ પાવો.
થોડીક નરમ થાય તો પગમાં શાંતિથી પહેરાય. તો મૂળજી બ્રહ્મચારી પર એક હરિભક્ત નજીકમાં આવ્યા. તે હરિભક્તે વાત કરી, મહારાજ, અરે મૂળજી બ્રહ્મચારીને કીધું કે મને આ તમે તેલ પાવા દો ને, તમે તો રોજ મહારાજની અંગત સેવા કરો છો, 24 કલાક તમને લાભ મળે છે, અમને ક્યાંથી લાભ મળે? તમે લાભ લો. એટલે એ પાવા લાગ્યા. મહારાજ તે જ વખતે પસાર થયા. મહારાજે કીધું, મેં તમને આજ્ઞા કરી હતી, આને કેમ આપ્યું? મહારાજ એમની ઈચ્છા હતી, તમારે તો મોરડી નરમ થાય એટલું જોઈએ છે, હું કરું કે આ કરે? તમને શું ફરક પડે છે? હું તેલ પાવું કે આ તેલ પાય, શું ફરક પડે? ના, આજ્ઞા કેમ લોપી? વિમુખ. તે વિમુખ તો કર્યા, પણ પછી બીજી આજ્ઞા ચોટાડી, ગળ્યું ચીકણું ખાવું નહીં અને પગની અંદર થોડા પહેરવા નહીં. તમને કોઈ સ્કૂલમાંથી ગાડી મૂકે, કોલેજમાંથી ગાડી મૂકે, પછી એનો હક ચાલે? પછી કે ઘરે જઈને ટીવી જોતો નહીં, હા જાજા આવે. હવે બોસિંગ કરે છે. સ્કૂલમાં હોય, કોલેજમાં, ત્યાં સુધી તું બોસ બરોબર, તારી કંપનીમાં કામ કરતો ત્યાં સુધી બરોબર, કંપનીમાંથી ગાડી મૂકે અને હજી ચોંટાડે છે મને. તેવી રીતે ચોંટાડ્યું એને. મૂળજી બ્રહ્મચારીએ પાડ્યું, નિર્દોષ બુદ્ધિ રાખી, કસોટી લીધી. મહારાજ રાજી થઈ ગયા. અમથા વખાણ નથી કર્યા. મૂળજી બ્રહ્મચારીના વખાણ છે. 7 વચનામૃતમાં શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીના વખાણ કરે છે. 7 વચનામૃત છે. વચનામૃત કાયમ માટે રહેવાનો આ ગ્રંથ આ પૃથ્વી ઉપર ત્યાં સુધી મૂળજી બ્રહ્મચારીના ગુણગાન લોકો ગાશે. એટલે કસોટી દેવા માટે પણ ભગવાન કરે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે કરે. જાત જાતના ને ભાત ભાતના મનોરથ એ મનની અંદર હોય, ક્યારેક ભગવાન પૂરા કરે, ક્યારેક ન કરે, પણ અંતર્યામી પણ ઈશ્વરી પણ બતાવે. એક ભગત હતા શાસ્ત્રી મહારાજના વખતમાં, તે આમ સભામાં બેઠા હતા. એને સંકલ્પ કર્યો કે સ્વામી મારી આંગળી બંધ કરી દે ને તો હું માનું સ્વામી મોટા. આમ કરતા હતા. શાસ્ત્રી મહારાજ કે તારી આંગળી હું બંધ નહીં કરું, બસ. બુદ્ધિશાળીને ખબર પડે, ક્યાંથી ખબર પડી મારા મનમાં સંકલ્પ છે, તો પણ એમનો ઐશ્વર્યનો ખ્યાલ આવે. પણ એમની ઈચ્છા તો કરે, ઈચ્છા હોય તો ના કરે. મોહન સ્વામી પેલો દ્રષ્ટાંત આપે છે ને, એક ભાઈ હતા, આવો સંકલ્પ કર્યો, જો શ્રીજી મહારાજ ભગવાન હોય તેમની ડ્યુટી ઉપર મને રૂપિયો મૂકવા દે, સિક્કો. સભા પૂરી થાય, વ્યક્તિગત દર્શન કરવા માટે આવે. હવે ડ્યુટી ઉપર મૂકો કેવી રીતે? પડી જાય ને. તો શ્રીજી મહારાજ હેઝ ટુ લાઈ ડાઉન, એમને સુઈ જવું પડે ને. એટલે ત્યાં આગળ જેવો એમનો વારો, બધાને કહેવાય ઉભા રહે. મહારાજ લાંબા થઈ ગયા. મહારાજે ઉપરનું વસ્ત્ર તો ઊંચું કર્યું અને કીધું મૂક રૂપિયો, કે આ ભગવાન ખરા. એટલે આવા તે કઈ સંકલ્પ હોય? પણ એવા સંકલ્પ કરીને કોઈક માણસના મનમાં એમ થાય કે ભગવાને ચરિત્ર કર્યું, મોહ ઉત્પન્ન થાય ને. પણ ભગવાનના ચરિત્ર બધા જ કલ્યાણકારી છે. એ ભક્તોના સુખ માટે છે, ભક્તોના આનંદ માટે છે, કલ્યાણ માટે છે, દોષ દૂર કરવા માટે છે, દેહાભિમાન દૂર કરવા માટે છે, આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે છે, આપણું ચૈતન્ય સ્વરૂપમાં ભગવાન પ્રગટ થાય એ અનુભવ કરાવવા માટે છે. તો આજના દિવસે મહારાજ સ્વામી, પ્રભુ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાનના ચરિત્રોની અંદર ગુલતાન થઈ આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન થાય અને ભગવાનની પરાભક્તિ કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.